ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની ભેટ જે ઈશ્વર તરફથી આપણને મળી છે તેની શરૂઆત તેમના વચન અને મનન દ્વારા કરીએ. પણ મેં કહ્યું કે હું તને પુત્રોમાં કેમ ગણું અને આનંદમય દેશ એટલે સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ વારસો હું તને કેમ આપું. મેં ધાર્યું હતું કે તું મને તારો બાપ કહીશ તથા મારી પાછળ ચાલીશ અને ફરી જઈશ નહીં. પરંતુ જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના ધણીને તરછોડે છે, તેમ ઓ ઇઝરાયેલના વંશ, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે, એવું યહોવા કહે છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 3 અધ્યાય 19 અને 20મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુગ્રહકારી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. એ ઇઝરાયેલ પ્રજા કે જેને પરમેશ્વરે જગત આખામાંથી પસંદ કરી, અલગ કરી, અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો આપ્યા અને તેમના માટે ચિહ્નો ને ચમત્કારો ને કૃત્યો કર્યા. એ પ્રજા પ્રત્યે કેટલા અને કેવા પ્રતિભાવની અપેક્ષા પરમેશ્વર પિતા રાખતા હશે. અને મળ્યું શું? કચકચ, તિરસ્કાર, બંડ, વ્યભિચાર, બેવફાઈ, નફટાઈ, દુષ્ટતા, ભ્રષ્ટતા, દુરાગ્રહ, વિશ્વાસઘાત વગેરે જેવા કંઈ કેટલાય પાપ અને અપરાધ ને જઘન્ય ગુના ને તેમ છતાં આનંદમય દેશ, આશીર્વાદિત અને દૂધ મધની રેલછેલવાળા દેશમાં પ્રવેશ અને વારસો તો જોઈએ છે. કદાચ આપણે અન્ય દેશોમાં જવા પાસપોર્ટ કે વિઝા માટે જે શરતો જરૂરી છે એ આપણી ભયંકર ગુનાહિત ખરડાયેલી છબી હોવા છતાં લાગવગ, ઓળખાણ, પૈસાના જોરે કઢાવી લઈએ અને જઈશું પણ ખરા. પણ સાહેબ, ઈશ્વરના રાજ્યમાં જવા જે પાસપોર્ટ અને વિઝા જોઈશે એ કોઈ લાગવગ, ઓળખાણ, પૈસાના જોરે મળશે નહીં. મારું તમારું એ પ્રભુની ઓળખ પ્રાપ્ત થઈ, નવો જન્મ થયો, પ્રભુમાં આવ્યા કે દ્રઢ થયા, એ સમયનું વલણ અને ત્યાર પછી કાળાંતે આવેલો એમાં ઘરખમ ફેરફાર જુઓ, તપાસ કરો, પ્રામાણિકતાથી વિચારો. શું હું દેવ જે મને આપવા માંગતા હતા અને હજી પણ આપવા માંગે જ છે ફરો તો એ પ્રાપ્ત કરવાને લાયક છું? ના, કદી નહીં. કેમ? કારણ કે પ્રભુ યહોવા પોતે કહે છે કે ભલે ઇઝરાયેલ પ્રજાને પણ એ જ વાત આપણને પણ આજે મને, તમને, આપણ સર્વને એટલી જ લાગુ પડે છે કે વચન પ્રમાણે હું તને પુત્રોમાં કેમ ગણું, યહોવા કહે છે. પુત્રપણાની ફરજ તે બજાવી નથી. તે તો બદફેલીમાં બધું ઉડાવી દીધું, વેડફી નાખ્યું, ગુમાવી દીધું. બીજી બાબત, અને આનંદમય દેશ એટલે સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ વારસો હું તને કેમ આપું. વારસો પામવાને અથવા આપવાને તું લાયક જ નથી. તું તો બેદખલ થવાને લાયક છે. ત્રીજી બાબત, મેં ધાર્યું હતું કે તું મને તારો બાપ કહીશ તથા મારી પાછળ ચાલીશ અને ફરી જઈશ નહીં. પણ જો હું પિતા હોઉં તો બાપ હોઉં તો મારું સન્માન ક્યાં છે? તે તો જગતમાં ઘણાને તારા બાપ બનાવી મારું સ્થાન તેમને આપ્યું છે. મારી પાછળ ચાલવાને બદલે તું ભટકી જઈ બીજાના માર્ગે, પોતાના માર્ગે વળી ગયો અને ફરી ગયો. અને ચોથી બાબત, જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના
ધણીને તરછોડે છે, તેમ ઓ ઇઝરાયલના વંશ, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે, એવું યહોવા કહે છે. કેટલું સાચું! આ પરમેશ્વરનો આર્તનાદ છે, પીડા છે, લાગણી છે. વાલાઓ, તમે આ કર્યું છે. હા, બેશક બે મત ચોક્કસપણે કર્યું છે. આઈ એમ સોરી ટુ સે યુ. આપણે વફાદાર રહ્યા નથી, આપણે વિશ્વાસુ રહ્યા નથી, આપણે એ પરમેશ્વરનો, એ પ્રેમાળ મહાન ઈશ્વરનો ત્યાગ, તિરસ્કાર કર્યો અને બંધ કર્યો. આત્મિક વ્યભિચાર કરી બેવફા નીવડ્યા, પ્રામાણિક ન રહ્યા, વિશ્વાસઘાતી બન્યા, છોરું કછોરું બન્યું, માવતર ભૂલાયું. જેણે આપણને જન્મ આપ્યો, ઉછેરી મોટા કર્યા, એની સામા થઈ બીજાઓને એ માન સન્માન મહત્વ આપી એ પરમેશ્વરને ભૂલ્યા. પણ છોરું ભલે કછોરું થાય, માવતર કમાવતર થતા નથી. તેમ પરમેશ્વર પિતા પણ તેમની અપાર કૃપા, દયા, પ્રેમ થકી હજી આજે પણ આપણી આવી અધમાવસ્થામાં પણ આપણને એટલો જ પ્રેમ કરી પાછા ફરવા તક નહીં પણ તકો આપે છે. તો ફરીએ, સમજીએ, બચીએ ને બચાવીએ. એ આપણ સર્વ માટે યોગ્ય અને હિતકારક તથા ઈચ્છનીય રહેશે. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે અમને પુત્રો વારસો ગણ્યા અને તમામ અધિકારો આપ્યા, કિંતુ અમે ચાકર રહેવાને પણ લાયક રહ્યા નથી. તમારું સ્થાન અમે બીજી ઘણી વસ્તુ, વ્યક્તિ, બાબતોને આપ્યું છે. વિશ્વાસુ ન રહેતા વિશ્વાસઘાત કરી તમને તરછોડ્યા છે. અમને માફ કરો. તમારા બાળકો બની રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.